આજકાલ ટેકનોલોજીના ક્ષેત્રમાં એઆઈનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે ભારતના સૌપ્રથમ કાર્ડિયોલોજી એઆઈ એન્જિનિયા એક્સને ગુજરાતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ એઆઈ એન્જિનિયા એક્સ કાર્ડિયોલોજી દ્વારા વ્યક્તિને તેના હૃદયરોગ અંગેની એડવાન્સમાં જાણકારી મળી રહેશે. દર્દીમાં શરૂ થઈ રહેલ કાર્ડિયોલોજીકલ રિસ્કનું એસેસમેન્ટ એડવાન્સમાં કરશે, જેથી દર્દીને લક્ષણો દેખાય તે પહેલાં જ જાણી શકાશે કે આપને હૃદયરોગ થવા જઈ રહ્યો છે. ખાસ એન્જિનિયા એક્સના અમદાવાદમાં લોન્ચિંગ સમયે આ એઆઈ ટૂલને ડેવલપ કરનારા સિનિયર ડોક્ટરો તે વિશે માહિતી આપી હતી. હાઇપરટેન્શન થયું, હાર્ટનો સ્ટ્રેક થયો, હાઇપરટેન્શનના કારણે હાર્ટ ફેલિયર થયું, અલ્ટિમેટલી ડેથ. એ જ રીતે કિડની બગડી, કિડનીનું છેલ્લું સ્ટેજ કયું તો હૃદયનું ફેલ્યોર અને ડેથ. તો આ બધી જ વસ્તુઓમાં અલ્ટિમેટલી બચાવવું હોય તો પ્રાઇમરી ડિટેક્શન જો આપ કરી શકો તો આપણે લોકોને બચાવી શકીએ છીએ. અને એના માટે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો એક આ પ્રોગ્રામ આજે લોન્ચ કરવા જઈ રહ્યા છે. અને મને સુખદ એટલીસ્ટ મેસેજ છે કે એટલીસ્ટ આના રિઝલ્ટ ખૂબ સારા છે અને કમિંગ મંથ્સ ની अंदर ये रिजल्ट्स देश ने અને दुनिया જોવા મળશે. पेशेंट डॉक्टर की ऑफिस में जाए उससे पहले डॉक्टर को वो पेशेंट की पूरी इंफॉर्मेशन ऑन दैट स्क्रीन है और देन डॉक्टर विल टॉक अबाउट दैट पेशेंट्स इंडिविजुअल बायोमार्कर्स टू एलिमिनेट हाउ दे कैन बी प्रिवेंटेड बेसिकली. यही एक एम है एंजाइना एक्स से कि हम लोग कैसे टेक्नोलॉजी और मेडिसिन को एक साथ में रख के पेशेंट के ज़्यादा बेनिफिट दे सकते हैं और डॉक्टर्स के लिए एआई के माध्यम से कैसे ज़्यादा एफिशिएंसी ला सकते हैं पेशेंट मैनेजमेंट में.